તો કેમ છો તમે બધા મજામાં જ હશો। તો આજે ફરીથી આપણે આવી ગયા આયુષભાઈ। તો ગાઈસ આપણે આયુષભાઈનું નામ રાખ્યું હોય હવેથી। તો ગાઈસ આપણે કાલના બ્લોગ જે જોતા હશે ને ખબર જ હશે કે આપણે 3માંથી એક ગાડી જોવા ગયા હતા, ટેસ્ટ ડ્રાઈવ લીધી હતી અને 3માંથી કોઈ પણ એક ગાડી આપણે લખાવી હતી અને એ ગાડીની સરપ્રાઈઝ હતી આવી છે। તો આજ તમને દેખાડવાની છે કે કઈ ગાડી છે। તો હવે સીધા જ આપણે પહેલાં તો આપણે ઓફિસે જવાનું હોય અને એની ડિલિવરી લેવા આપણે જવાનું હાંજક કોઈ ને ફોન એમને કર્યો હતો કે હાંજે આપણે ગાડી તૈયાર આવી જાય તો હાંજક કોઈ આપણે જવાનું હોય। તો હવે અત્યારે તો આપણે ઓફિસ છે જાય થોડું ઘણું કામ પછી તમને હું પછી આપણે ક્યાંક જાય હાંજે એનો ફોન આવે એટલે। તો ગાઈસ જોઈ શકો છો ને રસ્તામાં પૂગી ગયા અને ઓફિસ સામે દેખાઈ રહી છે જોઈ શકો છો। તો પોગતા જઈ ભાઈ આપણી ઓફિસ રસ્તામાં ચડી ગયા અહીંયા રહી આપણી ઓફિસ રાખી દે આપણે પાર્કિંગ કરી નાખીએ આપણે આ ગાડી અહીંયા સીધી રાખી દઈ પોગે તો ઉતરી જાય હવે આપણે બોલેરોની હેઠે। તો આયુષભાઈ જોઈ શકો છો ઉતરી ગયા એનું ઓફિસનું કામ કરવા આપણે જવાનું હોય ત્યાં સુધી જોતા રહેજો। તો જોઈ શકો છો આયુષભાઈ આવી ગયા આપણું બધું કામ કરીને। તો હવે કઈ છે ને એ સ્કોર મહેન્દ્રવાળાનો ફોન આવ્યો કે તમે અત્યારે જ આવી જાઓ, અત્યારે કંઈક કામ છે તો અત્યારે। તો આપણે હવે ઘર તરફ હાલતા થયા તો ગઈશ આપણે સ્કોર્પિયોનો ફોન આવ્યો કે અત્યારે આવો। તો હવે મેં એવું વિચાર્યું આપણે ઘરે જઈને સારા કપડાં તો પહેરીને કેમ કે સ્કોર્પિયોની ડિલિવરી લેવા જઈએ એટલે મહેન્દ્રાની ગાડીનું। તો કહીશ હું તમને મારી ગાડી પણ ત્યાં જઈને જ કહીશ। તો હવે આપણે ઘર તરફ હાલતા થઈ ગયા અને પાટો પણ ટપાડી લીધો અને બોલેરો આપણે સેલ કરી નાખવાની વેચી નાખવાની છે। તો હવે આપણે અહીંયા વહી જાય અંદર ને કપડાં કંઈક હારા બારા પહેરલાય પછી આપણે જઈએ મહેન્દ્રાની ગાડીની ડિલિવરી લેવા। ઉતરતા થઈ ગયા આયુષભાઈ અને હવે આપણે ઘરની અંદર જઈ કપડાં પહેરલાય કંઈક હારા। તો ભાઈ હવે હું તમને કપડાં કંઈક હારા પહેરી નાખી તમને હું તો જોઈ શકો છો આયુષભાઈ નવા બવા કપડાં પહેરી લીધા છે। હવે આપણે હાલતા થવાનું આપણા મહેન્દ્રાના શોરૂમે। તો હવે આપણે હાલતા થાય ગાડીમાં બોલેરોમાં બેસી જ જાય। તો ગાઈસ ફાઇનલી આપણે બોલેરોની છેલ્લી ડ્રાઇવિંગ છે છેલ્લી ડ્રાઇવિંગ ફાઇનલી। તો આપણે છેલ્લી ડ્રાઇવિંગ છે આપણી જોઈ શકો છો બોલેરોને હાથ ભાઈ કોઈ દી આપણે હકાવી નહીં હકી આ બોલેરોને બીજીને તો હકાવી હકી પણ આને નહીં। તો આપણે છેલ્લી ડ્રાઇવિંગ એ જોઈ શકો છો આના પછી આપણે મહેન્દ્રની ઊંચામાં ઊંચી મોંઘી ગાડી આવી જાય આપણે પાસે ગઈશને શરૂઆતમાં આપણે આ ગાડી આપણે જૂનામાંથી લીધી નવામાં તો આપણે પહેલાં ફર્સ્ટ કાર છે તો આ છે કાર। તો ગાઈસ આવડી આ ગાડી આપણે લીધી છે જોઈ શકો છો આનું ગાઈસ નામ છે સ્કોર્પિયો એન। જોઈ શકો છો ગાઈસ જોઈ લ્યો આ આપણી આજેથી આપણી ગાડી છે જોઈ શકો છો આપણે લખાવી હતી તો જોઈ શકો છો। તો આવી કંઈક આપણે મોડી આમાં છે ને મોડી એવી જ આપણે આમાં કરવાની છે। તો હવે છે ને વાતચીત સાઇન બાઇન કરીને તમને તો કેમ છો। તો ગાઈસ આપણે સાઇન બાન કરી લીધી છે ને એણે એમ કીધું કે આવી મોડિફિકેશન અમે ગાડી નથી લેતા। તો હવે આપણે શું કરવાનું હોય આનું જે મોડિફિકેશન છે ને એ આપણે કાઢી નાખવાની છે। તો હવે આપણે ગેરાજે જવું જોઈએ કાઢવા। તો હવે જાય હાલતા થાય આપણા ગેરાજે આપણે મોડિફિકેશન છે બધું જ આપણે કાઢવું જોઈએ કેમ કે આ બધું મોડિફિકેશન આપણે જે ખાસ તો આપણે જે નંબર પ્લેટ છે એ આપણા સિવાય ક્યાં હાલતી નથી એટલે આપણે નંબર પ્લેટ તો ખાસ બાસ આપણે કાઢવી જ જોઈએ। અને હવે આપણે કાઢતા થાય આપણી ગાડીને બોલેરોને હવે આપણે અહીં રાખી દઈએ અને ગાઈસ હું તમને મળું બોલેરોની મોડિફિકેશન બધું કાઢીને પછી ત્યાં સુધી જોતા રહેજો। તો જોઈ શકો છો આપણે નીકળી જઈએ આપણે બધું કાઢી
તો જોઈ શકો છો આવી કંઈક આપણી બોલેરો છે અત્યારે. નંબર પ્લેટ આપણી જે હતી પહેલાંની આવી ગઈ છે. હવે સીધા આપણે શોરૂમે જઈને દઈ દઈએ અને આને આપણે 2 પાર્ટ 1-2 લાખ આવશે એને આપણે ઘર પૂરતા વાપરી લેવું. તો આમ જોઈ શકો છો અહીંયા પાર્ક કરી દઈને પૈસા લઈને હું તમને તો ગાઈસ આપણે જોઈ શકો છો આપણે ડિલિવરી લઈ લીધી આપણી સ્કોર્પિયો એની આપણે બોલેરોને હવે વેચી નાખી છે. એના 2 લાખ આવ્યા છે એને આપણે ઘર પૂરતા હકાવવાના છે. તો આ આપણે 32 લાખનો ઘોડો લઈ લીધો છે. તો કે ભાઈ કોમેન્ટ કરતા હશો કે આપણે કહેતા હશો કે આપણે બ્લેક કલર કાં લીધો આયુષભાઈ, તો કે આપણે આમાં બ્લેક કલર વ્હાઇટ કલર કાં લીધો સોરી. તો આપણે આમાં શું છે વ્હાઇટ બ્લેક કલરમાં આપણે જડી નહીં એટલે આપણે કાલે આપણે મોડિફિકેશન કરવા દેવાની છે ત્યારે આપણે બ્લેક કલર કમ્પ્લીટ થઈ જવાનો જ છે. તો ગાઈસ આવો કંઈક અંદરનો વ્યૂ જોઈ શકો છો. હા જોઈ લ્યો ગાઈસ સ્કોર્પિયો એને મારું નામ સ્કોર્પિયો એન મેં તમને કહી જ દીધું છે. તો આ આપણી સરપ્રાઈઝ ગિફ્ટ તમારા હાટું તો આપણે લઈ લીધી. ઠપાડી લીધો હવે આપણે જાય આપણા ઘરે. તો આપણે ઘરે પોગી જ ગયા અને આમ જો હે તો ગાઈસ પહેલી વાર આપણે આવી ગયા આપણી સ્કોર્પિયોને લઈને અહીંયા જ રાખી આપણે ચાંદલા બાંડલા બધું કરવાનું છે. હવે સરભાઈ હવે આપણે આયુષભાઈ ઉતરતા થઈ ગયા છે અને જોઈ શકો છો આપણે સાથિયા કરી લઈએ અને પછી તમને હું મળું. તો ગાઈસ જોઈ શકો છો આપણે સાથિયા બધી કરી નાખ્યું છે. હવે આપણે સ્કોર્પિયોને કાલે દેવાની છે મોડિફિકેશનમાં. ત્યાં સુધી તમે રાહ જોજો અને કાલના વિડીયોમાં તમને હું મળું.